છોટાઉદેપુરના રાજવાસણા ગામમાં સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી સ્થાનિકોની માંગ। રાજવાસણા ગામમાં પાણી ઘૂસી જવાની ગ્રામજનોને ચિંતા, ગ્રામજનોની પ્રાંત અધિકારીને પણ રજૂઆત। વહીવટી સુધારણા પંચે સરકારને સોંપેલ સૂચનોને ગુજરાત રાજ્ય કર્મચારી મંડળે આવકાર્યા। સમયમાં ફેરફારથી કામ પર સકારાત્મક અસર થશે। ગેરહાજર રહેતા કર્મચારીઓ બાબતે સૂચનો જાહેર કરાશે। જામનગરમાં ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદી કેન્દ્રની રાઘવજી પટેલે મુલાકાત લીધી। ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો। મહીસાગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સીટોના પ્રકાર જાહેર। 99 ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં તમામ સીટો અનુસૂચિત જાતિને ફાળવતા વિરોધ કરાયો। સંતરામપુરની 39, કડાણાની 8 સીટોના પ્રકારને લઈ વિરોધ કરવામાં આવ્યો। જિલ્લા પંચાયત પ્રમુખ, એપીએમસી ચેરમેન, ભાજપ પ્રમુખે રજૂઆત કરી। ચૂંટણી અધિકારીને વાંધા અરજી આપી વિરોધ કર્યો। તમામ લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે તે હેતુથી રજૂઆત કરવામાં આવી। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી। ભોગ બનનારે વધારે વળતરની માંગ કરી। હાઈકોર્ટે અગ્નિકાંડમાં માલિક દોષિત છે, વળતર માલિકના પોકેટમાંથી આપવું જોઈએ તેવું કહ્યું। સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં સરકારે દલીલ કરી, ઓફિસર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તેથી ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પેન્ડિંગ છે। રાજકોટ કેવડાવાડીમાં વોકળામાં ભારે ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ। થાળી વગાડી મહિલા અને સ્થાનિકોએ વિરોધ કર્યો। ગંદકી, વોકળાના કારણે ઘરે ઘરે લોકો બીમાર। કોડીનારમાં ડિમોલિશન કામગીરી સામે આક્રોશ। સરપંચ ભીખા ગોહિલ સામે ગ્રામજનોના મોટા આક્ષેપ। મત ન આપનાર લોકોને હેરાન કરાતા હોવાના આક્ષેપ કરાયા। ગ્રામજનોએ કહ્યું કે જે પેશકદમી છે તે દૂર થવી જોઈએ। ડિમોલિશનમાં ભેદભાવ રાખવામાં આવે છે। 7 જેટલા કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા। અમદાવાદમાં સરકારી સ્કૂલમાં એડમિશનની માંગ વધી। એએમસી સંચાલિત પ્રાથમિક શાળામાં એડમિશન માટે લાઈનો લાગી। છેલ્લા 10 વર્ષમાં 60,000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો। જુહાપુરામાં માધ્યમિક શાળામાં એડમિશન માટે લાંબી લાઈનો લાગી। ધોરણ 9માં 260 સીટ માટે 80% વિદ્યાર્થીઓને એડમિશન મંજૂર। 40 વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારીમાં એડમિશન લીધા। દાહોદમાં મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાના પુત્રની સંડોવણી। મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી સામે આવી। બળવંત અને કિરણ ખાબડના ધરપકડથી બચવા હવાત્યા। મંત્રીના પુત્રોએ ધરપકડથી બચવા દાહોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી। જામીન અરજીની સુનાવણી 9 મે હાથ ધરાશે। 2021થી 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું કામ કરી 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવી હતી। સુરતમાં લારી દબાણોથી સ્થાનિક લોકો ત્રાહિમામ। ચોટા બજારમાં દબાણથી લોકો પરેશાન થયા। ભાજપ પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલાએ આરોપ કર્યા। નીતિન ભજિયાવાલાએ કહ્યું કે સુરત મહાનગરપાલિકા કાર્યવાહી કરતી જ નથી। ચોટા બજાર સુરતમાં છે કે નહીં તે મોટો પ્રશ્ન। દુકાનદારો પાથરણાવાળા પાસે ભાડું લે છે। અગાઉ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ નહીં। ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખવામાં આવ્યો છે અને દબાણથી સ્થાનિક લોકો આ વિસ્તાર છોડી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસમાં કર્મચારી ન હોવાનો વિડીયો વાયરલ। વિડીયો વાયરલ કરનાર વ્યક્તિ વેરો ભરવા ગયા હતા। કચેરીમાં કોઈ કર્મચારી ન હોવાનો નાગરિકનો દાવો। રાજકોટ એસટી બસ પોર્ટ પર ભર ઉનાળે પાણીના ધાંધિયા। મુસાફરો માટે મુકાયેલા પાણીના નળ શોભાના ગાંઠિયા સમાન। પાણી ન મળતા મુસાફરો હેરાન પરેશાન। અમદાવાદના ગોમતીપુરમાં સીએચસી સેન્ટરમાં અંધારપટ। રાત્રે વીજળી ગુલ થતા દર્દીઓને હાલાકી। સીએચસી સેન્ટરમાં 2.5 કલાક અંધારપટ છવાયો। સીએચસી સેન્ટરમાં જનરેટરની પણ વ્યવસ્થા નથી।
ડાંગ જિલ્લાના વિવિધ વિકાસ કામોની સમીક્ષા પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિએ કામોની સમીક્ષા કરી હતી. વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા અભિવાદનનો કાર્યક્રમ યોજાયો. જાતિ જનગણના નિર્ણયને આવકારી કોંગ્રેસ નેતાઓએ ઉજવણી પણ કરી. સોમનાથ મહાદેવના મંદિરમાં 75મા સ્થાપના દિવસની ઉજવણી. સોમનાથ મંદિરથી પ્રભાસ પાટણ નગરમાં શિવજીની પાલખી યાત્રા. હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું સોમનાથ. પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં કાલોલ શહેરમાં સજ્જડ બંધ પડાયો. આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ. રોડ રસ્તા પર પાકિસ્તાનના ઝંડાને ચોંટાડી વિરોધ કરવામાં આવ્યો. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ભાંગરો વાટ્યો. સરકારી શાળા બનીને તૈયાર, પરંતુ સરકારની મંજૂરી ન મળતા રાહ જોવાઈ રહી છે. ગુસ્સે ભરાયેલા લોકો એકત્રિત થયા હતા. રાજકોટના છેવાડાના વિસ્તારોમાં પાણીનો પુકાર. નળા ભરેલા ગામમાં મહાનગરપાલિકાએ ટેન્કર દ્વારા પાણી પહોંચાડ્યું. દરરોજ 190 જેટલા ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. ચંડોળા તળાવ પર ફરી દબાણ ન થાય તે માટે પ્રીકાસ્ટ વોલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ. દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રહેશે. 4000 જેટલા ઝૂંપડા હટાવવામાં આવ્યા. ગેરકાયદે બાંગ્લાદેશી લોકોના ઝૂંપડા તોડાયા. નાનું અને મોટું તળાવ એક કરીને દેવાશે અને પોલીસ અને મહાનગરપાલિકા સાથે મળીને આ કામ કરશે. અમદાવાદ પોલીસે લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો. લલ્લા બિહારી સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનું નેટવર્ક ઊભું કર્યું હતું. લલ્લા બિહારી ચંડોળામાં ઘૂસણખોરોને રહેવાની વ્યવસ્થા કરતો. લાખો રૂપિયા લઈને જગ્યા આપતો હતો અને સાથે જ બોગસ ડોક્યુમેન્ટ પણ બનાવી આપતો હતો. અમદાવાદના ચંડોળા તળાવમાં માટી ઠાલવી વસવાટ બનાવવાનો પ્રયાસ કરાતો. ચંડોળા તળાવમાં ડિમોલિશન પહેલાથી માટીનો પથરાવ જોવા મળ્યો. તળાવમાં 5 ફૂટ સુધી પુરાણ કરીને આંતરિક રસ્તા બનાવવામાં આવ્યા. લલ્લા પઠાણના 5 મકાન 7 બેંક એકાઉન્ટ મળી આવ્યા. લલ્લા પઠાણના 7 બેંક એકાઉન્ટ ક્રાઇમ બ્રાન્ચે ફ્રીઝ કર્યા અને લલ્લા પઠાણે રોકડેથી અનેક 4 વ્હીલર પણ વસાવી છે. લલ્લાએ ચંડોળા વિસ્તારમાં એક પાર્કિંગ પણ બનાવ્યું હતું. વાહન પાર્ક કરવા માટે દિવસના 125 રૂપિયા વસૂલતો. બેંક લોન ન ભરનારના જપ્ત વાહનો આ પાર્કિંગમાં રાખતો હતો. અમદાવાદમાં ભદ્ર મંદિર પાસે દબાણ હટાવાશે. ભદ્ર મંદિર પાસે દબાણ હટાવવા ટીમ બનાવવામાં આવી. તારીખ મુજબ ભદ્ર પ્લાઝામાં દબાણ હટાવાશે. દબાણ હટાવવા માટે 3 કર્મચારીની ટીમ બનાવી જવાબદારી સોંપવામાં આવી. દબાણ ન હટાવતા નોટિસ અપાઈ હતી. એસ્ટેટ અધિકારીને નોટિસ અપાઈ હતી. પોરબંદર માધવપુરના મોટા જાપા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી. પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ. વડોદરામાં રાજા રાણી તળાવ આસપાસ 500 થી વધુ કાચા પાકા દબાણો. અજબ અને રાજા રાણી તળાવ વચ્ચે પાકો બ્રિજ પણ બનાવ્યો. પાણીની લાઇન પર જ 100 થી વધુ મકાનના દબાણો જોવા મળ્યા. વર્ષોથી ગેરકાયદે દબાણો વધ્યા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કહ્યું કે ચંડોળામાં બુલડોઝર ફરે તો વડોદરામાં કેમ નહીં. તાત્કાલિક દબાણ દૂર કરવા પૂર્વ કાઉન્સિલરે માંગ કરી છે.
સુરતમાં લારીના દબાણોથી સ્થાનિકો ત્રાહિમામ, ચોટા બજારમાં દબાણોથી લોકો હેરાન પરેશાન. દબાણો દૂર નહીં થાય તો સિવિલમાં તાળા લાગે તેવી સ્થિતિ. દબાણો હટાવવા ગૃહ રાજ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે હોટેલ પર બુલડોઝર ફરી વળ્યો. દુધરેજ નજીક નર્મદા કેનાલ પર બનાવાઈ હતી હોટેલ. પોલીસની હાજરીમાં તંત્રએ હોટલનું ડિમોલિશન કર્યું. ઉનામાં ગૌચરની જમીન પર કરેલા દબાણો દૂર કરાયા. ખાપડ ગામે ગેરકાયદે કરેલા દબાણો તંત્રએ દૂર કર્યા. બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનો તોડી પાડવામાં આવી. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે. આવતીકાલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે. 3 મે થી 8 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 6 થી 7 મે 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, મહેસાણા, પાલનપુર, વડોદરા, ભાવનગર, સુરતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. રાજ્યમાં ભારે આંધી વંટોળ સાથે માવઠાની. અંબાલાલ પટેલની આગાહી. કહ્યું, વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની કમોસમી વરસાદ વરસશે. 4 થી 8 મે સુધી વચ્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. ભુજ અને કંડલામાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાતા લોકો આકરી ગરમીથી શેકાયા. કચ્છમાં પડી રહેલી આકરી ગરમીની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે. અગન વર્ષાથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. અમદાવાદની વટવા જીઆઈડીસી ફેઝ 4 માં ભીષણ આગ ભભૂકી. જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં 2 કેમિકલ ભેળવતી વખતે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. વટવા જીઆઈડીસીમાં લાગેલી આગમાં 2 શ્રમિકો ઇજાગ્રસ્ત. આગ એટલી વિકરાળ હતી કે તેનો ધુમાડો કિલોમીટરો સુધી દેખાયો. અમદાવાદના ચંડોળામાં કાટમાળમાં આગ લાગી. ગરમીના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ. કાપડ, પ્લાસ્ટિક, લાકડા સહિતના સામાનમાં આગ ભભૂકી ઉઠી. અમદાવાદમાં પાર્ક કરેલા 10 થી વધુ વાહનમાં આગ લાગી. વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગ બહાર આગ લાગી. પાર્કિંગમાં પડેલા 10 થી વધુ વાહન બળીને ખાખ થયા. વલસાડના કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી. કેમિકલ વેસ્ટ હોવાથી આગ વધુ પ્રસરી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. નવસારીની ટેકનિકલ હાઈસ્કૂલ પાસે કારમાં આગ ભભૂકી. સીએનજી લીક થતા આગ લાગી હોવાનું અનુમાન. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ઝઘડિયા દુષ્કર્મ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા. કોર્ટે આરોપીને સજા ઉપરાંત 10 લાખનો દંડ પણ ફટકાર્યો. કાયદાની 72 દિવસની પ્રક્રિયા બાદ ફાંસીની સજા અપાઈ. કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા. ખુવડા ગામે બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા. સુરતમાંથી બાંગ્લાદેશી પકડાવવાનો સિલસિલો યથાવત. ઊન, ભેસ્તાન, સચિન વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઝડપાયા. 75 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી. પાટણ પોલીસે 32 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પકડ્યા. ઘૂસણખોર બાંગ્લાદેશી 2 મહિલાઓને પણ પોલીસે પકડી. બંને ગેરકાયદે ભારતમાં પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું. સુલતાનાએ ખોટું આધાર કાર્ડ સુરતમાંથી બનાવ્યું અને બેગમનું ખોટું આધાર કાર્ડ અમદાવાદમાં બનાવ્યું. સુલતાનાએ ભારતમાં આવીને 2 વાર લગ્ન કર્યા.
અમરેલીના ધારીના હેમખીમડીપરામાં મદ્રેસામાં તપાસ કરાઈ. મદ્રેસાના મોલાનાના પાકિસ્તાન કનેક્શનની તપાસ કરવામાં આવી. મોલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી છે. મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીઝ સામે તપાસ હાથ ધરાઈ. મૌલાનાના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા. એસઓજીએ મોબાઈલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો પર કાર્યવાહી. પોલીસે 5 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી. જાબીર ઘાંચી, ગુલામ ઘાંચી, અબ્દુલ ઘાંચી, અલ્તાફ રસૂલ અને અલ્તાફ ઘાંચીને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા. ઓલપાડની જમીન બાબતમાં ફરિયાદ નોંધાઈ હતી. બિલ્ડર રમેશ ચોખટે ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી ફરિયાદીને માર માર્યો. મારામારીના કેસમાં લાલગેટ પોલીસે 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી. સુરતમાં 7,000ની કિંમતના બૂટની ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ. બૂટ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બ્રાન્ડેડ કંપનીના બૂટની ચોરી થતા પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે છેડતી. લોટ લેવા ગયેલી બાળકી સાથે દુકાનદારે છેડતી કરી. કોઈને ન કહેવાની ધમકી પણ આપી. બાળકીએ સમગ્ર હકીકત માતાને જણાવી. પોલીસે છેડતીખોર અજીત અગ્રહરીની ધરપકડ કરી છે. સુરતમાં ગુરુ શિષ્યના સંબંધને કલંકિત કરતી ઘટના બની. 13 વર્ષના સગીર વિદ્યાર્થી થકી શિક્ષિકા ગર્ભવતી થઈ. યૌન શોષણની આરોપી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ. રાજકોટમાં ઓટો પાર્ટ્સના વેપારીના આપઘાતમાં તપાસમાં ખુલાસો થયો. માથાભારે ઈસમોએ દુકાનમાં તોડફોડ કરી વેપારીને માર માર્યો હતો. આપઘાત પહેલાના વિડીયોમાં 2 લોકોએ ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ કર્યો.